સત્પાવત પ્રદ્યુમનસિંહ વડાલી સાહેબ પ્રમુખ. મોદી સાહેબના શાસન દરમિયાન અહીંયા ઘરનું ઘર એટલે સર્વ ભારતની અંદર સિટીની અંદર 3,50,000 રૂપિયા અને ગામડામાં 1,85,000 રૂપિયા આપણા મોદી સાહેબના જે સ્વપ્ન હતું એ હર ઘર એ બની ગયા છે અને પૂરું કામ થયેલ છે. ખાસ કરીને મને એ જણાવો, ચાલો તમારી પાસે અત્યારે શોભનાબેન લડી રહ્યા છે. શોભનાબેન કેવા ઉમેદવાર છે, એમની ઉપર લોકો કઈ રીતે ભરોસો કરશે? શોભનાબેન ઠાકોર સમાજમાંથી આપણે એમને પસંદ કર્યા છે અને અહીંયા અમારે ભારતીય જનતા પાર્ટીનું એક કમળ મોદી સાહેબને અર્પણ કરવાનું છે. તો શોભનાબેનને અમે પૂરી બહુમતીથી જીતાડશું એવી અમારી. બાપુ, આપ ક્ષત્રિય છો, બરાબર છે? તો ક્ષત્રિય સમાજનો અત્યારે વિરોધ ચાલી રહ્યો છે. આપ શું કહેશો? ક્ષત્રિય સમાજને અત્યારે લાગણી દુભાઈ શું કહેશો આ ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે રાજકોટ સીટને લઈને? આપનું શું મંતવ્ય? ક્ષત્રિય સમાજનો જે વિરોધ ચાલી રહ્યો છે, મને એવું લાગે છે કે આ વિરોધ હવે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના જે લોકો છે, જે નેતાઓ છે, એમના હાથમાં આ જે રૂપાલા સાહેબનો જે વિરોધ છે એ એમના હાથમાં આવી ગયું છે. એટલે કોંગ્રેસ અહીંયા જે વડાલીમાં જે ચાલી રહ્યું છે એ લગભગ વિરોધ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરે છે. એટલે હું માનું છું કે કોંગ્રેસ જ્યારે વિરોધ કરતી હોય ત્યારે પોતાની રાજકીય જે પછડાટ મળેલી છે એમાં સુધારો કરવા માટે આ જ્ઞાતિવાદનું જે સમીકરણ છે એ સમીકરણ ચલાવી રહ્યા છે. તમને શું લાગે છે કે મોદીનું નામ અને કામ કે અસર કરશે ઉમેદવારની ઓળખ? સાબરકાંઠામાં તો મોદી સાહેબનું નામ જ કામ કરશે. ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ પાર્ટી છે. કાર્યકર્તાઓ ખૂબ જ કામ કરે છે અને મોદી સાહેબે જે કામ કર્યા છે, રામ મંદિરની વાત હોય, 370ની કલમની વાત હોય કે અન્ય કોઈ વાત હોય, તો એ બધામાં મોદી સાહેબે ખૂબ સારું કામ કર્યું છે. હિન્દુ સનાતન ધર્મ માટે જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ લગભગ પૂરી થઈ ગઈ છે. સગર નારાયણભાઈ ડાહાભાઈ, વડાલી નગરપાલિકા સદસ્ય. અને વડાલીની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કરેલા કામો છે એ 1200 થી 1300 મકાનો પૂરા પાડ્યા છે. દરેકના ગરીબોના દરેકના મકાનો બનીને પોતાનું સારી રીતે રહી શકે એવા મકાનો બને છે. એટલે ભારતીય જનતા પાર્ટીને જ લોકો વોટ આપશે એવી અમને 100% ખાતરી છે. અને અહીંયા શોભનાબેન બારૈયા 100% જીતશે. તુષારભાઈ ચૌધરી સામે મજબૂત ચહેરો છે, સંસદમાં રહી ચૂકેલા છે, હાલમાં એકમાત્ર એવા ધારાસભ્ય છે કોંગ્રેસના આપણા અહીંયાથી ખેડબ્રહ્માથી ચૂંટાયા છે. તો એમની ટક્કર કેવી રહેશે? એમની ટક્કર એમની જે ચાલતી હોય ટક્કર ચાલશે. અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અમે અમારા પોતાના મતો માટે જ ફરવાના છે અને જે તે ટક્કર જે તે સમયે ખ્યાલ પડશે કે કેટલી ટક્કર થઈ, શું થઈ, એનો ખ્યાલ પછી પડશે. ભાજપ જીતશે? ભાજપ 100% જીતશે. કેડી પરમાર, વડાલી નગરપાલિકા સદસ્ય. અને જ્યારે આજે સાબરકાંઠા લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા યશસ્વી વડાપ્રધાનનું સાબરકાંઠાનું એક કમર દિલ્હી ખાતે મોકલવાનું છે. ત્યારે યશસ્વી વડાપ્રધાન ને યશસ્વી કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વિકાસની ગાથા ગાઈએ તો ઓછી પડે એવી છે. કારણ કે 370ની કલમ હોય, રામ જન્મભૂમિ એટલે રામ મંદિરનો મુદ્દો હોય, રામ મંદિરની વાત હોય કે 3 તલાકની વાત હોય, અહીંયા ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અનેક મકાન લોકોને ઘરનું ઘર આપ્યું છે. 3,50,000ની સહાય કરી અને જનધન ખાતા દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદીની એક તો વાત કરી છે. ત્યારે કોંગ્રેસની વિચારધારાથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા દ્વારા આજે એક કમર નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરવા આ સમર્પિત કાર્યકર્તાઓ સમર્પણ આપી રહ્યા છે. નાઈ કૈલાસબેન જીતેન્દ્ર કુમાર, વડાલી નગરપાલિકામાં ઉપપ્રમુખ છું. બેન, કેવું લાગે છે આ વખતે લોકસભા ચૂંટણીનો મહાસંગ્રામ છેડાઈ ચૂક્યો છે? સાબરકાંઠામાં કેવી પરિસ્થિતિ છે, કેવો રંગ છે? સાબરકાંઠામાં તો જો ભાજપ સરકારે કામ કરેલું જ છે અને ભાજપ સરકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ બહુ
બહેનો માટે કહેજો કે બધા માટે કામ કરેલું છે. અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના 3.5 લાખ રૂપિયા મળે છે, એ પણ અહીંયા પોતાના ખાતામાં જ આવે છે, કોઈ એવો ભ્રષ્ટાચાર નથી. અને વૃદ્ધા પેન્શન કહેજો એ પણ બહેનોને મળે છે. વિધવા સહાય 1250 રૂપિયા એ પણ મળે છે. એટલે બહેનો માટે બહુ સારું કામ કર્યું છે. એટલે લોકસભામાં શોભનાબેન બહુમતીથી વોટથી જીતશે. બહેનો માટે સુપાતનો નારો જે આપ્યો છે એ સારો આપ્યો છે. જીતશે 400 પાર. જીતશે જ ને. કેટલા મતોની લીડથી આ વખતે શોભનાબેન જીતવા જઈ રહ્યા છે? 1 કરોડ ઉપર, 2 કરોડ ઉપર. લોકોનો મૂડ શું છે? વડાલીમાં ખૂબ સારી પરિસ્થિતિ છે, લોકોનો મૂડ ખૂબ સારો છે. અને અમારે જે વડાપ્રધાનશ્રીએ નારો આપ્યો છે 400 પાર, ના મારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ કીધું છે કે ભાઈ દરેક લોકસભા સીટ આપણે 5 લાખની લીડથી જીતવાની છે. તો એ અનુસંધાનમાં અમે અગાઉની લોકસભામાં અમારી ઈડર વિધાનસભાએ જે 60,000ની લીડ આપી હતી, એ આ વખત અમે 1 લાખની લીડ આપવાના છીએ. અને એ માટેનું અમે જે માઇક્રો પ્લાનિંગ છે અમે તમામ બૂથ ઉપર કરી ચૂક્યા છીએ. જે રીતે હાલ 5 લાખની લીડ બીજેપી તરફથી ટાર્ગેટ આપવામાં આવ્યું છે, તો તમને લાગે છે કે કારણ કે સામે તુષારભાઈ ચૌધરી અગાઉ મિનિસ્ટર રહી ચૂક્યા છે દિલ્હીમાં, તો ટક્કર અઘરી રહેશે? ના, એવું બિલકુલ નથી. તુષારભાઈ દ્વારા કોઈ ટક્કર રહેશે નહીં. અને એ જે ટક્કર છે એવું કશું છે જ નહીં. અહીંયા અમારું તો કમળ જે છે, અમારા પાર્ટી જે અમારું નિશાન કમળ, એ અત્યારે સર્વસ્વ બધી જગ્યાએ, એ કમળ સિવાય કોઈ વાત જ નથી. એટલે એવો કોઈ મુશ્કેલી પડવાની જ નથી. અગાઉની લોકસભામાં મેં 60,000 લીડ મેળવી ચૂક્યા હતા. અમારું ઈડર વિધાનસભાના આ વખત 1 લાખની લીડ અમે ઈડર વિધાનસભા આપવાના જ છીએ. એટલે કોઈ એવી મુશ્કેલી, એવી કોઈ ઉમેદવારનો કોઈ હાવ ઊભો થવાનો નથી. રવિન્દ્રભાઈ એસ બારોટ, જિલ્લા ઉપપ્રમુખ, વિજયનગર તાલુકાના પ્રભારી છું. રવિન્દ્રભાઈ, જે રીતે હાલ 2 દિવસ પહેલા વડાપ્રધાને એક નિવેદન આપ્યું છે કે હિસ્સેદારી ન્યાયની વાત કોંગ્રેસે કરી કે સામાજિક દેશના જે આર્થિક રીતે સામાજિક એક સર્વે કરીને લોકોને હિસ્સેદારી આપવામાં આવશે, જેમાં વડાપ્રધાને એવું કહ્યું છે કે પબ્લિકનું સોનું, પબ્લિકની પર્સનલ પ્રોપર્ટી કોંગ્રેસ મુસ્લિમોને આપી દેશે. એ બાબતે આપનું શું નિવેદન? વાત સાચી છે, એ ખરેખર તુષ્ટિકરણની નીતિ છે. અને સરકાર જે કોંગ્રેસ જે કરી રહી છે એ બિલકુલ ખોટું કરી રહી છે. અને જે મુસ્લિમોના જે હક મળે એના માટે પ્રયત્ન કરી રહી છે. હિન્દુઓ પ્રત્યે બિલકુલ તુષ્ટિકરણ નીતિથી અપનાવી રહી છે અને હિન્દુઓ પ્રત્યે બિલકુલ અન્યાય કરી રહી છે. અને બીજી વાત કરું કે તમે વાત કરી વચ્ચે કે તુષારભાઈ ચૌધરી અહીંથી 500-600 કિલોમીટર છેટે દૂરથી અહીંયા પોતે અહીંયા આવેલા છે. અહીંયા આવેલા છે ચૂંટણી લડવા માટે. એ અહીંયા વિધાનસભાની ચૂંટણીમાં બાપના નામ ઉપર લડી અમરસિંહ નોંધીના અને જીત્યા છે. અને એવું સમજે છે કે અહીંયા જીત્યા, લોકસભા પણ હું બહુ સારા મતથી જીતી. બાકી એ વાત સ્વપ્ન જેવી વાત છે, એ કોઈ દિવસ જીતી શકવાના નથી. આદિવાસી પ્રજા બી એમને ઓળખી ગઈ છે. 500 કિલોમીટર જવું કે આપણે નજીકના 50 કિલોમીટર અંદર આપણો ઉમેદવાર મળે એના પાસે જવું, એમ લોકો વિચાર કરી છે. બીજી વધારાની વાત એ છે કે ખેડૂતોને વગર માગે સરકારે 6,000 રૂપિયા દર વર્ષે એના પોતાના ખાતામાં જમા કરે છે. અને ડાયરેક્ટ નરેન્દ્ર મોદી સાહેબે જનધન ખાતા ખોલી અને ડાયરેક્ટ વચેટિયા રાખ્યા સિવાય તેનો ટાઈમ થાય એટલે તરત 2,000 રૂપિયા તો એના હપ્તાના પડી જતા હોય છે. કોઈ પણ કરપ્શન વગર નીકળી જતા હોય છે. એટલે આ બહુ સારું કામ છે. ખેડૂતોનું વગર માગે પણ આટલા પૈસા એ આપી દીધેલા છે. અત્યારે સપ્તાહ પડી રહ્યા 16 સપ્તાહ. એટલે એ બહુ સારું કામ છે. એટલે બહુ પોઝિટિવ છે લોકો. અને જે મતો મળ્યા હતા આવતી વખતે અમારા જે અહીંયા વડાલી તાલુકામાં લગભગ 19,000ની લીડ હતી, આ વખત લગભગ ડબલ લીડ થશે એવું મને વિશ્વાસ આપતો.